સ્ટોપ. જો તમે પણ આ મીઠાને હેલ્ધી સમજીને ખાઈ રહ્યા છો તો તમે એક મોટી ભૂલ કરી છે. તો ચાલો એક વાત સમજીએ. 1950થી 60ના સમયમાં ઇન્ડિયામાં આયોડિનની કમીથી થાઇરોઇડ અને ગોઈટર જેવી પ્રોબ્લેમ્સ જોવા મળતી હતી. એટલે જ ઇન્ડિયન ગવર્મેન્ટે નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ દ્વારા મીઠામાં આયોડિનને કમ્પલસરી કર્યું અને આ એક ગેમ ચેન્જર સાબિત થયું. લોકોમાં આયોડિનની કમી ઓછી થવા લાગી. પરંતુ આજે ટ્રેન્ડના ચક્કરમાં કેટલાક લોકો આયોડાઇઝ્ડ સોલ્ટના બદલે હિમાલયન પિંક સોલ્ટ કે સિંધવ મીઠું જ વાપરે છે. જો આ ટ્રેન્ડ હજુ વધારે ચાલુ રહ્યું તો ફરીથી આયોડિનની કમી શરૂ થઈ જશે. તો હવે એનું સોલ્યુશન શું છે? તો કુકિંગ માટે આયોડાઇઝ્ડ સોલ્ટ વાપરો અને જ્યારે ઉપરથી મીઠું એટલે કે કાજુ મીઠું ખાવું હોય ત્યારે હિમાલયન પિંક સોલ્ટ કે સિંધવ મીઠું વાપરી શકો. આ રીલ એ લોકો સાથે શેર કરો જે હિમાલયન પિંક સોલ્ટને હેલ્ધી સમજીને ખાઈ રહ્યા છે. સાયન્સ પર ભરોસો કરો અને ટ્રેન્ડના ચક્કરમાં ખોટી વસ્તુ અપનાવવાથી અટકો. અને આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરો.